રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ. આજનું દૈનિક રાશિફળ તારીખ 7 મે 2026 ગુરુવાર. વિશેષ ગુરુવાર એટલે દેવગુરુ બૃહસ્પતિનો દિવસ. જ્ઞાન, ધર્મ, ધન અને શુભ કાર્ય માટે ઉત્તમ દિવસ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું 7 મે 2026 ગુરુવારનું સંપૂર્ણ દૈનિક રાશિફળ. આજનું રાશિફળ તમારા કાર્ય, ધન, આરોગ્ય, પ્રેમ જીવન અને શુભ સમય વિશે મહત્વપૂર્ણ સંકેત આપશે. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે. તમે જે કાર્ય લાંબા સમયથી અટકાવી રાખ્યા હતા તેમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. કાર્યક્ષેત્રમાં નવા વિચારોથી તમે આગળ વધશો. કોઈ વડીલ વ્યક્તિની સલાહ તમને લાભ અપાવી શકે છે. કારકિર્દી તેમજ વ્યવસાય, નોકરીમાં અધિકારીઓ સાથે વાતચીત સકારાત્મક રહેશે. વેપારી મિત્રો માટે નવો ગ્રાહક અથવા મોટો ઓર્ડર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. આર્થિક સ્થિતિ સુધરશે. જૂના બાકી પૈસા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. ખર્ચમાં નિયંત્રણ રાખશો તો બચત વધશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. જીવનસાથી સાથે મતભેદ ટાળો. પ્રેમ જીવનમાં મીઠાશ વધશે, પરંતુ શબ્દોમાં નમ્રતા રાખવી ખૂબ જ જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો માથાનો દુખાવો અથવા થાક અનુભવાઈ શકે છે. પૂરતી ઊંઘ અને પાણી પીવાનું ખાસ ધ્યાન રાખજો. શુભ રંગ છે લાલ, તેમજ આજનો શુભ અંક છે 9. આજનો શુભ સમય જોઈએ તમારે માટે તો 10:12 સુધી. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજનો દિવસ સ્થિરતા અને સફળતા આપનાર રહેશે. તમે ધીરજથી લીધેલા નિર્ણયો લાભદાયક સાબિત થશે. ઘર પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો કામમાં સતત મહેનત કરશો તો માન સન્માન વધશે. વેપારમાં નવું રોકાણ કરવું હોય તો ખાસ વિચારીપૂર્વક કરજો. ધન સંબંધિત આર્થિક રીતે સારો દિવસ છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. પ્રેમ જીવન તેમજ દાંપત્ય. પ્રેમમાં વિશ્વાસ વધશે. કોઈ જૂની ગેરસમજણ દૂર થશે. આરોગ્યની દ્રષ્ટિએ ખાવા પીવામાં સાવધાની રાખો. પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ, તેમજ શુભ અંક છે 6. આજનો શુભ સમય જોઈએ તો બપોરે 1 અને 3 સુધી શુભ સમય રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજનો દિવસ તમને નવી દિશા તરફ લઈ જઈ શકે છે. મનમાં ઘણા વિચારો ચાલશે, પરંતુ યોગ્ય નિર્ણય લેવા માટે શાંતિ રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે. કારકિર્દી તેમજ વ્યવસાય, નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં ભાગીદારી કરવી હોય તો કાગળ કામ સારી રીતે તપાસો. આવક સારી રહેશે, પરંતુ ખર્ચ પણ વધશે. વાહન અથવા ઘર માટે ખર્ચ થવાની શક્યતાઓ રહેલી છે. દાંપત્ય જીવન. પ્રેમમાં થોડું અહંકાર ટાળો. વાતચીતથી સંબંધ સુધરી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ નસોનો દુખાવો અથવા ઊંઘની અછત થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો, તેમજ શુભ અંક છે 5. આજનો શુભ સમય જોઈએ સવારે 9 થી 10:30 સુધી. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ ભાવનાત્મક રીતે મહત્વનો રહેશે. પરિવારની કોઈ વાત મનને સ્પર્શી શકે છે. તમે કોઈની મદદ કરીને પુણ્ય કમાશો. મનમાં શાંતિ રહેશે. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો કામમાં સ્થિરતા રહેશે. નોકરીમાં સ્થાન બદલવાની વાત આગળ વધી શકે છે. ધન સંબંધિત અચાનક ખર્ચ આવી શકે છે. ઘર સંબંધિત ખર્ચ અથવા આરોગ્યનો ખર્ચ થઈ શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. જીવનસાથીનો સહકાર મળશે. પ્રેમ જીવનમાં મીઠી વાતો અને લાગણીસભર પળો આવશે. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં થાક, કમરનો દુખાવો અથવા બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા ઉદ્ભવી શકે છે.
આજનો શુભ રંગ છે ક્રીમ, શુભ અંક છે 2, આજનો શુભ સમય સાંજે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી પ્રતિષ્ઠા વધારનારો રહેશે. તમે જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. નેતૃત્વ ગુણોથી લોકો પ્રભાવિત થશે. કારકિર્દી તેમજ વ્યવસાય ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. વેપારમાં પ્રગતિ થશે અને નવા સંપર્કો બની શકે છે. ધન સંબંધિત ધન લાભના યોગ બની રહ્યા છે. રોકાણ કરવું હોય તો આજનો દિવસ શુભ ગણાય છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમ જીવનમાં આનંદ રહેશે. લગ્ન જીવનમાં સમજણ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં ઉર્જા રહેશે, પરંતુ ગરમી અને એસિડિટીથી ખાસ બચવું હિતાવક છે. શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 1. આજનો શુભ સમય જોઈએ તો સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજન અને બુદ્ધિનો છે. તમે કોઈ મહત્વપૂર્ણ કામની યોજના બનાવી શકો છો. નાની નાની વાતોમાં ગૂંચવાયા વિના આગળ વધશો તો લાભ જરૂરથી મળી શકે છે. કારકિર્દી તેમજ વ્યવસાય કામમાં સુધારાની તક મળી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સંવાદ સારો રહેશે. ધન સંબંધિત પૈસાની લેવડ દેવડમાં સાવચેતી ખાસ રાખો. લોન અથવા ઉધાર લેવાનું ટાળો. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમમાં થોડી શંકા અથવા ગેરસમજણ થઈ શકે છે. ખુલ્લા દિલથી વાત જરૂરથી કરો. આરોગ્યની દ્રષ્ટિએ પેટ અને ત્વચા સંબંધિત તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 4. શુભ સમય જોઈએ તો બપોરે 12 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન અને સુખનો રહેશે. તમારું મન શાંતિથી ભરેલું રહેશે. ઘર અને પરિવાર માટે દિવસ શુભ રહેલો છે. કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. કારકિર્દી તેમજ વ્યવસાય નોકરીમાં પ્રમોશન અથવા નવી તકની સંભાવના રહેલી છે. વેપારમાં લાભ થશે. આર્થિક રીતે દિવસ સારો છે. બચત વધશે અને કોઈ સારો લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. દાંપત્ય જીવન. પ્રેમ જીવનમાં આનંદ મળશે. લગ્ન જીવનમાં પરસ્પર સમજણ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ધ્યાન અને યોગથી મન વધુ સ્થિર રહેશે. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. શુભ સમય જોઈએ તો સાંજે 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધીનો શુભ સમય રહેશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારભર્યો હોઈ શકે છે, પરંતુ તમારી મહેનત અને હિંમત તમને આગળ વધારશે. કોઈ ગુપ્ત શત્રુથી સાવચેત રહો. મનમાં શંકા વધે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. કારકિર્દી તેમજ વ્યવસાય કામમાં દબાણ વધી શકે છે. ધીરજથી કામ કરશો તો સફળતા જરૂરથી મળશે. અચાનક ખર્ચ થઈ શકે છે. રોકાણ ટાળો અને પૈસાની યોજના બનાવીને ચાલો. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમ જીવનમાં થોડી નારાજગી થઈ શકે છે. ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો, આંખોની તકલીફ અથવા ઊંઘમાં ખલેલ થઈ શકે છે. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 8. તેમજ આજનો શુભ સમય જોઈએ તો સવારે 8 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ આનંદ અને શુભ યોગો લઈને આવી રહ્યો છે. ભાગ્ય તમારો સાથ આપશે. ધાર્મિક કાર્ય અથવા શુભ સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. કારકિર્દી તેમજ વ્યવસાય નવા પ્રોજેક્ટ અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં લાભ અને વૃદ્ધિ જોવા મળી શકે છે. ધન દ્રષ્ટિએ ધન લાભના યોગ બની રહ્યા છે. કોઈ અટકેલી રકમ મળવાની સંભાવના રહેલી છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમ જીવનમાં ખુશી મળશે. જીવનસાથી સાથે પ્રવાસની યોજના બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે. હાડકાના અથવા પગમાં દુખાવો ટાળવો હિતાવક છે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3.
આજનો શુભ સમય જોઈએ તો બપોરે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને ધીરજથી સફળતા અપનાવનારો સાબિત થશે. કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે. તમારા સ્વભાવમાં થોડી ગંભીરતા રહેશે, પરંતુ તે તમને આગળ લઈ જઈ શકે છે. કારકિર્દી તેમજ વ્યવસાય. નોકરીમાં નવી તક મળશે. વેપારમાં ધીમે ધીમે વૃદ્ધિ થશે. ધન સંબંધિત જોઈએ તો આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. બચત માટે યોગ્ય સમય રહેલો છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવનસાથી સાથે સમય પસાર કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. આરોગ્યની દ્રષ્ટિએ ઘૂંટણ, કમર અથવા થાકની સમસ્યા ઉદ્ભવી શકે છે. શુભ રંગ છે ભૂરો તેમજ શુભ અંક છે 10. આજનો શુભ સમય જોઈએ તો સવારે 7 વાગ્યાથી બપોરના 8:30 વાગ્યા સુધી. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશા અને નવા વિચારો સાથે આવી રહ્યો છે. તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. મિત્રોની મદદથી કોઈ કામ સરળ બનશે. કારકિર્દી તેમજ વ્યવસાય. કામમાં સફળતા મળશે. નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે શુભ સમય રહેલો છે. ધન સંબંધિત ધનલાભ થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. ખર્ચમાં નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રેમ દાંપત્ય જીવન. પ્રેમમાં મીઠાશ રહેશે. લગ્ન જીવનમાં ખુશી આવશે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ ઠંડા પીણાથી ખાસ બચવું હિતાવક છે. શુભ રંગ છે નીલો. શુભ અંક છે 11. આજનો શુભ સમય જોઈએ તો સાંજે 5 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીનો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિ અપાવશે. મનમાં ભક્તિભાવ વધશે. કોઈ સારી વાત અથવા શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કારકિર્દી તેમજ વ્યવસાય. કામમાં પ્રગતિ થશે. જે લોકો ક્રિએટિવ ક્ષેત્રમાં છે તેમને વિશેષ લાભ મળી શકે છે. ધન સંબંધિત આર્થિક લાભના યોગો બની રહ્યા છે. કોઈ સહયોગથી લાભ થઈ શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમમાં લાગણી વધશે. લગ્ન જીવનમાં સમજણ અને પ્રેમ વધી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ પગમાં દુખાવો અથવા થાક થઈ શકે છે. આરામ કરવો ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે જાંબુડી લીલો. શુભ રંગ છે અંક છે 12. શુભ સમય જોઈએ તો સવારે 9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી. આજનો ખાસ ઉપાય દરેક રાશિ માટે ગુરુવારના દિવસે પીળા કપડાં પહેરો. કેળું અથવા ચણાની દાળનું દાન જરૂરથી કરો. અને ઓમ બ્રૂમ બૃહસ્પતિએ નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. આજનો દિવસ શુભ બની રહેશે. તો દર્શક મિત્રો, આ હતું 7 મે 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. આ રાશિફળ જો તમને ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો. અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ફરી મળીશું નવા રાશિફળ સાથે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.